કેશોદ ચારચોકમાં હિન્દુ યુવા સંગઠન સહિત જુદા જુદા હિન્દુ સંગઠનો ભાજપ અને આરએસએસ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી ફરવા આવેલા પર્યટકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। આ તમામ મૃતાત્માઓને કેન્ડલ પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલામાં 2 વિદેશી પ્રવાસીઓ સહિત 25 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા, જેનો દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કેશોદ હિન્દુ યુવા સંગઠને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં હિન્દુ યુવા સંગઠન સહિત વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ, આરએસએસ સહિતના શહેરીજનો જોડાયા હતા। જેમાં હત્યા કરવામાં આવી તે પહેલા ધર્મ પૂછવામાં આવ્યો હતો અને ત્યારબાદ આતંકવાદીઓએ પર્યટકો ઉપર ગોળી વરસાવી તેમની હત્યા કરવામાં આવી। આથી હિન્દુ સંગઠનોએ આતંકવાદીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને કેશોદના ચારચોકથી લઈ નજીકમાં જ આવેલ રામ મંદિર સુધી કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ ત્રાસવાદી હુમલામાં સરકાર આતંકવાદી વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી। जय श्री राम। हूँ छुं विशाल सोलंकी, हिंदू युवा संगठन तालुका प्रमुख केशोद। आज रोज हिंदू युवा संगठन और भारतीय जनता पार्टी संयुक्त उपक्रमे एक जे श्रीनगर में पहलगाम में जे धर्म पूछी और गोली मारी आतंकीओए जे अपना हिंदू समाजना 27 थी वधारे लोकोनी हत्या करवामां आवेली छे, एमने आत्मा ने शांति मळे ए माटे श्रद्धांजलि कार्यक्रम અને કેન્ડલ માર્ચ રાખેલું હતું। જે કેન્ડલ માર્ચ છે ચારચોકથી માંડી અને રામ મંદિરે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરેલી છે કે 27 લોકોને આત્માને શાંતિ મળે અને ભગવાન એને સ્વર્ગમાં વાસ આપે એવી પ્રાર્થના કરેલી છે। સાથે સાથે સરકારશ્રીને વિનંતી પણ કરીએ છીએ કે આવા જે મુસ્લિમ વિચારધારાવાળા આતંકવાદીઓ છે એ વારંવાર જે હિન્દુ સમાજ ઉપર જે હુમલા કરે છે એ હિન્દુ યુવા સંગઠન સખત શબ્દોમાં એનો વખોડે છે અને સખત શબ્દોમાં એનો વિરોધ કરે છે। આવા સરકારશ્રીને પણ વિનંતી કરે છે કે આને કાયદેસરની કાર્યવાહી આની ઉપર થાય અને આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠન સાથે ભારતીય જનતા પાર્ટી, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તમામ સંગઠનો સાથે જોડાઈને કાર્યક્રમને સહકાર આપેલો હતો। તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંઘ પણ જોડાયું છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ। આવી જ રીતે તમામ સંગઠનોને વિનંતી કરીએ છીએ કે એક સાથે એક બેનર ઉપર આવીને હિન્દુ સમાજને એક સાથે રાખીને એક हिंदू समाज ने एक मंच पर लई आवीने हिंदू समाज ने आगळ वधारीए અને આપણે બધા એક હશું તો હિન્દુ સમાજ ઉપર ક્યારેય પણ કોઈ વાર નહીં કરી શકે એવી મારી વિનંતી છે। તો જય શ્રી રામ, ભારત માતા કી।